નમસ્કાર મિત્રો, મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોરા મોરા મગનું શાક। એના માટે આપણે એક વાટકી મગ લીધેલ છે, જેને આપણે 8-10 કલાક પહેલા જ પલાળી દીધેલ છે, જેથી કરીને સરળતાથી મગ પાકી જાય છે। ત્યાર પછી આપણે આ લીંબુ લીધેલ છે, સૂકો મસાલો લીધેલ છે, સૂકી મરચી, તમાલપત્ર, બાદિયા, લવિંગ। ત્યાર પછી આપણે એક મોટું ટમેટું સુધારી લીધેલ છે, આદુ લસણની પેસ્ટ છે। ત્યાર પછી આ મરચાના કટકા છે, ત્યાર પછી કોથમીર છે અને આ મીઠા લીમડાના પાન છે। હવે આપણે કોરું મોરું મગનું શાક વઘારીશું। આપણે મગનું શાક વઘારવા માટે 2 ટેબલ સ્પૂન તેલ મૂકી દીધેલ છે, ગરમ થઈ ગયેલ છે। તેમાં આપણે નાની અડધી ચમચી રાઈ એડ કરીશું, ત્યાર પછી અડધી ચમચી જીરું એડ કરીશું, ત્યાર પછી તેમાં આપણે થોડી હિંગ એડ કરવાની છે। હિંગ એડ કરી દીધા પછી આપણે જે સૂકો મસાલો હતો એ એડ કરવાનો છે। ત્યાર પછી તેમાં આદુ લસણની પેસ્ટ હતી એ ઉમેરવાની છે। ત્યાર પછી તેમાં મરચાનું કટિંગ હતું એ એડ કરવાનું છે। ત્યાર પછી તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું। હવે આપણે તેને આ રીતે તેલમાં મિક્સ કરી લેવાના છે। ત્યાર પછી તેમાં આપણે જે મગ હતા એ એડ કરવાના છે। આપણે તેલમાં જ આ રીતે મગને પહેલા એડ કરી દેવાના છે, ત્યાર પછી તેને તેલમાં જ આ રીતે મિક્સ કરવાના છે। આ રીતે તેલમાં હલાવતું જવાનું છે અને તેલમાં પકાવી લેવાના છે, બરાબર તેલ મિક્સ થઈ જાય એ રીતે હલાવી લેવાના છે। ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી છે નાની એ મીઠું એડ કરીશું। આપણે 2 ચમચી નાની મીઠાની એડ કરવાની છે। મીઠાની 2 ચમચી નાની એડ કરી દઈ ત્યાર પછી આ રીતે આપણે હલાવીને મીઠું ચડી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી તેમાં આપણે હવે હળદર એડ કરીશું। આપણે 1 નાની ચમચી છે એ હળદરની એડ કરવાની છે। ત્યાર પછી તેને આપણે મિક્સ કરી અને હળદરને તેલમાં પકાવી લેવાની છે। હળદરને થોડી વાર માટે આ જ રીતે હલાવી તેલમાં પાકી જાય ત્યાં સુધી હલાવી લેવાનું છે। હવે આપણે હળદર તેલમાં પાકી ગયેલ છે, ત્યાર પછી એમાં આપણે 2 ચમચી નાની મરચા પાવડર એડ કરીશું। આ રીતે મરચા પાવડર એડ કરી દેવાનો છે। ત્યાર પછી તેને આપણે આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી તેમાં આપણે લીંબુ એડ કરીશું। આ રીતે લીંબુ એડ કરી દેવાનું છે। હવે આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડો ગરમ મસાલો એડ કરીશું, ત્યાર પછી તેને મિક્સ કરી લેવાનું છે। આ રીતે જ હલાવી લેવાનું છે। ધાણા જીરું અને ગરમ મસાલો તેમાં મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે। આ રીતે આપણે પાણી એડ કરીશું। પાણી આપણે કોરું મોરું શાક છે એટલે વધુ નથી નાખવાનું। આ રીતે મગ સેજ ડૂબી જાય એટલું જ પાણી નાખવાનું છે। હવે આપણે તેને બંધ કરી દેશું અને 2 વિસલ થઈ ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે। હવે આપણે કુકરને બંધ કરી દેવાનું છે। હવે આપણે જોઈ શકાય છે કે આ મગ છે એ બરાબર ચડી ગયેલ છે। હવે એમાં છે એ આપણે ટમેટું છે એ લાસ્ટમાં એડ કરવાનું છે। ત્યાર પછી તેને મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરી આ રીતે અને ત્યાર પછી ફરી આપણે થોડી વાર માટે ગેસ ચાલુ કરી દેવાનો છે અને એ રીતે જ પાકવા દેવાનું છે। હવે આને આપણે બંધ કરવાનું નથી, થોડી વાર માટે આ જ રીતે ટમેટાને આપણે મગ સાથે પાકવા દેવાના છે। ટમેટા આપણે લાસ્ટમાં ઉમેરીશું, જેથી કરીને ટમેટાનો એક અલગ જ ટેસ્ટ આવશે। એટલે આ રીતે હવે થોડી વાર માટે તેને પાકવા દેવાનું છે। હવે આપણું શાક એકદમ આ રીતે ખુલ્લું રાખીને ટમેટા નાખી થોડીક વાર આ જ રીતે પકાવી લીધેલ છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું કોરું મોરું શાક થઈ ગયેલ છે। તેમાં આપણે ઉપરથી હવે આ રીતે કોથમીર એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણું કોરું મોરું મગનું શાક। મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને શેર કરશો। આભાર।